આદિવાસી સમાજના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે હાલ મિત્રો ચૈતર વસાવા ગુજરાતની અંદર એટલા બધા લોકપ્રિય બન્યા છે કે જ્યાં જુઓ ત્યાં ગુજરાતના ખૂણે ખૂણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ચર્ચા થઈ રહી છે। તો મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આદિવાસી સમાજ માટે એક એવા નેતા જોવા મળ્યા છે આદિવાસી સમાજના લોકોને કે એમને રાત હોય કે દિવસ હોય કે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ કોઈ પણ કામની જરૂર પડે ને તો મિત્રો ચૈતર વસાવાને સૂચના આપવાની કે ચૈતર વસાવાને જાણ કરવાની જરૂર ન પડે। ચૈતર વસાવાને જેવી જાણ થાય કે અહીંયા મારા સમાજને કોઈ પણ રીતની તકલીફ પડી રહી છે તો મિત્રો ચૈતર વસાવા તાત્કાલિક ત્યાં ઘટના ઉપર પહોંચતા હોય છે અને આદિવાસી સમાજને તેમના હક અને અધિકારનો ન્યાય અપાવતા હોય છે। એવી રીતે મિત્રો અત્યારે હાલ તમે બધાએ જોયું કે થોડા દિવસો પહેલા અંબાજી પાડલિયા વિસ્તારના આદિવાસી સમાજને લઈને જે વિવાદ ચાલુ થયો તો મિત્રો ચૈતર વસાવાને આ વાતની જાણ થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે આંદોલન કર્યું। એટલા માટે જ મિત્રો તમે બધા જાણો છો કે વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યારે આદિવાસી નેતા એટલે કે ચૈતર વસાવા પુરાયેલા હતા તો એમને છોડાવવા માટે મિત્રો આ આદિવાસી સમાજના લોકો કે અન્ય સમાજના લોકો મિત્રો ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણી બધી પ્રયાસ કરી અને આખરે ચૈતર વસાવાને જેલમાંથી છોડાયા। તો મિત્રો અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો હોય બધાના મિત્રો ચૈતર વસાવા પ્રત્યે એક એવો સંબંધ બન્યો છે કે કંઈ વાત જ ન પૂછો। ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્યો છે પણ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવાની જે ચર્ચા ચાલી રહી છે એ ભાઈ કોઈ ધારાસભ્યની નથી થતી એટલી ચૈતર વસાવાની થઈ રહી છે। અત્યારે હાલ 2-3 દિવસથી એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે અરવલ્લી પર્વતને બચાવો એ માટે પણ ચૈતર વસાવા આદિવાસી સમાજના લોકો સાથે ત્યાં આદિવાસી સમાજના વિસ્તારમાં ગયા અને મિત્રો અરવલ્લી પર્વતને બચાવો એ માટેનું એક આંદોલન કર્યું। ત્યાં પણ બીજા ઘણા બધા સમાજના લોકોએ આમાં સપોર્ટ આપ્યો। મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા એકલા આદિવાસી સમાજ માટે નહીં પણ ગુજરાતના દરેક સમાજ માટે એક એવું નામ બનાવ્યું છે કે જ્યાં જુઓ ત્યાં ચૈતર વસાવા જઈને ઊભા રહેતા હોય છે। મિત્રો ઘણા બધા લોકો વિડીયો જોયા પછી એવું કહેતા હશે કે ભાઈ તમે ચૈતર વસાવાના વખાણ કરી રહ્યા છો પણ મિત્રો હું કોઈ ચૈતર વસાવાના વખાણ નથી કરી રહ્યો। મારું અને ચૈતર વસાવાનું ઘણું દૂરનું અંતર છે। હું કોઈ આદિવાસી સમાજમાંથી નથી આવતો પણ મિત્રો ચૈતર વસાવાની અત્યારે હાલ એટલી બધી ચર્ચા ચાલે છે એટલે અત્યારે સોશિયલ મીડિયામાં માહિતી આપી રહ્યો છું। તમે બધા પણ જાણતા હશો કે ચૈતર વસાવા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં હોય કે કોઈ પણ રીતે કેટલા બધા જાણીતા એક એવા ધારાસભ્ય બન્યા છે ગરીબ જનતાના કામ એવા કર્યા છે એટલા માટે તેમને ગરીબ જનતા સપોર્ટ કરે છે કે કોઈ પણ આમ વ્યક્તિ તેમને સપોર્ટ કરે છે। અત્યારે હાલ તમે આ ચૈતર વસાવા વિશે શું કહેશો એ કોમેન્ટ કરીને જણાવતા જજો।